Hello friends, welcome to Postal Exam Key. This channel is made for education purpose only અને સંપૂર્ણ ગુજરાતીમાં અહીં વિડીયો ઉપલબ્ધ હશે. આ મેન ખાસિયત હશે. તો આપણે શરૂઆત કરીએ. આ વિડીયો ડિપાર્ટમેન્ટલ એડીસી GDS2 MTS પોસ્ટમેન મેલગાર્ડની પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે છે, એ પણ ગુજરાતીમાં. તો શરૂઆતનો આ જે પાર્ટ 1 છે એમાં આપણે વિવિધ પોસ્ટલ વોલ્યુમ્સ, પોસ્ટલ ગાઈડ્સ, આર્ટિકલ્સ, ક્લોઝીસ જોઈશું, વિવિધ પાર્ટ જોઈશું અને વિભાગો જોઈશું. ઓકે, તો અને સાથોસાથ આપણે એનો સિલેબસ પણ જોઈશું. તમે અમારી પોસ્ટલ એક્ઝામ કીની ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો. એમાં પણ MCQ આપેલા છે. તો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે ફટાફટ સિલેબસ જોઈ લઈએ. તો શરૂઆત કરતાં પહેલાં સિલેબસ ખાસ જોવો જરૂરી છે. ઓકે, તો સિલેબસનો આપણે ઓવરવ્યૂ લઈ લઈએ. તો સૌપ્રથમ સિલેબસમાં GDS2 MTS સિલેબસ પોસ્ટમેન MTS માટે પણ સેમ રહેશે. પેપર 2 MTS માટે નહીં હોય, પરંતુ MTS અને પોસ્ટમેન માટે પેપર 2 રહેશે, જે ગુજરાતી લેંગ્વેજમાં હશે, લોકલ લેંગ્વેજમાં. તો આપણે જાણીએ છીએ કે LDC એક્ઝામ પોસ્ટમેન ટુ MTS મેલગાર્ડ GDS2 પોસ્ટમેન મેલગાર્ડ MTS લોકલ લેંગ્વેજમાં પણ હોય છે. ઓકે, તો પેપર 1માં ટોટલ 100 માર્ક હશે, ટોટલ 50 પ્રશ્નો હશે અને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમય હશે. તો એમાં બે પાર્ટ હશે, પાર્ટ A અને પાર્ટ 2. પાર્ટ એમાં ડિપાર્ટમેન્ટલ વસ્તુઓ જેવી કે પોસ્ટલ ઓફિસ ગાઈડ અને પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5 સમાવેશ થાય છે. એમાં પણ પોસ્ટલ ગાઈડ પાર્ટ 1માં 23 ક્વેશ્ચન હશે અને દરેક પ્રશ્નના 2 માર્ક છે. એ પ્રમાણે પોસ્ટલ વોલ્યુમ 5માં પણ 7 ક્વેશ્ચન હશે અને દરેકના 2 માર્ક છે. ઓકે, તો એ પ્રમાણે એનો જે રેશિયો છે એ ટોટલ 60 માર્કનો હશે. ઓકે, ટોટલ 60 માર્ક, 30 ક્વેશ્ચન 60 માર્ક્સ. એ પ્રમાણે પાર્ટ બીમાં જનરલ અવેરનેસ, જનરલ નોલેજ અને બેઝિક એરિથમેટિકના 10 ક્વેશ્ચન હશે અને દરેકના 2 માર્ક્સ છે, એટલે ટોટલ 20 ક્વેશ્ચન એ 2 માર્ક્સ. ઓકે, તો આ તમે સિલેબસ સમજ્યા છો. હવે આપણે ડિટેલમાં પણ સિલેબસ જોઈ લઈએ જરા. તો ડિપાર્ટમેન્ટલ જે સિલેબસ છે એમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ડિપાર્ટમેન્ટ, સંસ્થાનું માળખું આખું, ટાઈપ ઓફ પોસ્ટ ઓફિસ, બિઝનેસ અવર્સ, પેમેન્ટ ઓફ પોસ્ટેજ સ્ટેમ્પ્સ એન્ડ સ્ટેશનરી, જનરલ રૂલ્સ ટુ પેકિંગ, સીલિંગ, પોસ્ટિંગ, મેનર ઓફ અફિક્સિંગ પોસ્ટલ સ્ટેમ્પ્સ, મેથડ ઓફ એડ્રેસ પત્ર લખવાની પદ્ધતિઓ, પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ્સ, લેટર બોક્સ પ્યુનની ડ્યુટીઝ, પછી પોસ્ટલ ઓફિશિયલ આર્ટિકલ્સ, જે ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ છે એના વિશે માહિતી, પ્રોહિબિટેડ પોસ્ટલ આર્ટિકલ, પ્રતિબંધિત આર્ટિકલો, પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ, મેલ, બેન્કિંગ, રેમિટન્સ, ઇન્સ્યોરન્સ, સ્ટેમ્પ્સ એન્ડ બિઝનેસ. ઓકે, તો આ પ્રકારે PO ગાઈડ 1નો સિલેબસ છે. ત્યારબાદ પોસ્ટલ વોલ્યુમ 5 છે એનો પણ સિલેબસ છે. એમાં 7 ક્વેશ્ચન આવશે. એમાં ફક્ત ડેફિનેશન આવશે, તમારે ડેફિનેશન કોઈ લખવાની રહેશે નહીં. અત્યાર સુધીના પ્રશ્નપત્રમાં કોઈ પણ ડેફિનેશન લખવાની આવેલ નથી, તો એના પણ MCQs બનશે. ઓકે, તો MCQ પણ તમારે સોલ્વ કરવા રહ્યા. હવે આગળ વધીએ. તો ત્યારબાદ આવશે જનરલ અવેરનેસ, જનરલ નોલેજ. તો એમાં 10 ક્વેશ્ચન આવશે, 20 માર્ક્સ, 1 ક્વેશ્ચન 2 માર્ક્સ. ઓકે, એ પ્રમાણે છે. તો એ પ્રમાણે ઇન્ડિયન જિયોગ્રાફી એટલે ભૂગોળ, ભારતની ભૂગોળ, સિવિક્સ મીન્સ ઇન્ડિયન પોલિટી, કોન્સ્ટિટ્યુશન્સ, ઓકે, નાગરિક શાસ્ત્ર, આ બધી વસ્તુ આમાં આવશે. પછી ત્યારબાદ જનરલ નોલેજ આવશે. પછી ભારતીય સંસ્કૃતિ, કલ્ચર એન્ડ ફ્રીડમ સ્ટ્રગલ, ઇન્ડિયન કલ્ચર એન્ડ ફ્રીડમ સ્ટ્રગલ, સંસ્કૃતિ અને ફ્રીડમ સ્ટ્રગલ એટલે આઝાદી માટેના સ્વતંત્ર સંગ્રામ, ઇથિક્સ એન્ડ મોરલ સ્ટડી, નીતિશાસ્ત્ર અને મોરલ સ્ટડીઝ પણ આમાં પ્રશ્નો પૂછશે. ઓકે, તો આ હતા આપણા જનરલ અવેરનેસ નોલેજના સિલેબસ. અને ત્યારબાદ આવશે બેઝિક એરેથમેટિક. બેઝિક એરેથમેટિકમાં 10 ક્વેશ્ચન હશે. બોડો માસ, જે સરવાળા બાદબાકીમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, એમાં પણ ડિવિઝન્સ, ઓકે, મલ્ટિપ્લિકેશન, ભાગાકાર, સરવાળો, બાદબાકી, એ પ્રમાણેના આમાં અંદર વસ્તુ હશે. ત્યારબાદ આવશે પર્સન્ટેજ, ટકાવારી, પ્રોફિટ એન્ડ લોસ, નફો અને નુકસાન, સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ, એવરેજ, સરાસરી, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, અંતર અને સમય,
અને યુનિટરી મેથડ. ઓકે, તો આ પ્રકારે આપણે સિલેબસ ફટાફટ જોઈ લીધો. ત્યારબાદ હવે આપણે ડાયરેક્ટલી કૂદીએ જે આ મેન આપણો ચાર્જ છે. ઓકે, તો પીઓ ગાઈડના જે વિવિધ ભાગો છે એમાંથી ડાયરેક્ટલી પ્રશ્ન પૂછે છે, કેમ કે પીઓ ગાઈડ 1 આપણા સિલેબસમાં છે ડાયરેક્ટલી. ઓકે, હવે એમાંથી ડાયરેક્ટ તમને પ્રશ્ન પૂછે છે કે પીઓ ગાઈડમાં કયા ભાગમાં, વિભાગમાં, કલમમાં શું શું આવે છે, તો સીધું પૂછે છે. અથવા ડાયરેક્ટ તમને કલમ પૂછી લે કે આ કલમમાં શેનો ઉલ્લેખ છે, અથવા ડાયરેક્ટ પૂછે કે આ વસ્તુઓ કયા ભાગમાં આવેલી છે. ઓકે, પીઓ માર્ગદર્શિકા કે પીઓ ગાઈડમાં, બરાબર. તો એ પ્રમાણે એની આપણે ચર્ચા કરવાની છે અને બને ત્યાં સુધી યાદ રાખવાનો પ્રયત્ન કરશું. ઓકે, તો સૌપ્રથમ જોઈએ તો પીઓ ગાઈડ બહાર કોણ પાડે છે, જારી કોના દ્વારા કરવામાં આવે છે, તો મહાનિર્દેશક ડાયરેક્ટર જનરલ દ્વારા પીઓ ગાઈડ પાર્ટ જાહેર કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસ માર્ગદર્શિકાઓ ગ્રાહકોના માર્ગદર્શન માટે હોય છે અને પોસ્ટલ મેન્યુઅલ્સ પોસ્ટ ઓફિસના સ્ટાફના માર્ગદર્શન માટે હોય છે. આ તમને સ્પષ્ટતા હોવી જોઈએ, ડાયરેક્ટલી પૂછી શકાય. ઓકે, જો પીઓ ગાઈડ 1 શેના માટે હોય છે, ગ્રાહકોના માર્ગદર્શન માટે. તો પોસ્ટલ મેન્યુઅલ્સ હોય છે સ્ટાફના માર્ગદર્શન માટે હોય છે. ઓકે, તો આ અલગ અલગ વસ્તુ છે, આ તમારે સમજવું રહ્યું. તો ત્યારબાદ પોસ્ટ ઓફિસ માર્ગદર્શિકા ભાગ 1 એ પોસ્ટ વિભાગ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા છે, જેમાં આંતરિક, ઇનલેન્ડ પોસ્ટ સંબંધિત નિયમો અને નિયમનો વિશે માહિતી આપેલી છે. ઓકે, આગળ વધીએ. પોસ્ટ ઓફિસ માર્ગદર્શિકા ને કેટલા ભાગમાં વિભાગ વસ્તુ અલગ છે અને પાર્ટ વસ્તુ અલગ છે. ઓકે, સૌપ્રથમ પીઓ ગાઈડ આવે, ત્યારબાદ એમાં ભાગ આવે પાર્ટ્સ, ત્યારબાદ એમાં સેક્શન્સ આવે વિભાગ, અને ત્યાર પછી આવે ક્લોઝ આર્ટિકલ્સ. ઓકે, એ પ્રકારે દરેક વસ્તુનું વિભાજન કરવામાં આવેલું હોય છે. ઓકે, તો પીઓ ગાઈડ નીચેના 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં છે પીઓ ગાઈડ 1, પીઓ ગાઈડ 2, પીઓ ગાઈડ 3, પીઓ ગાઈડ 4. ઓકે, તો પીઓ ગાઈડ નીચેના 4 પાર્ટમાં વિભાજિત કરવામાં આવે છે. તો એમાં પાર્ટ 1માં કઈ વસ્તુ આવે છે ડાયરેક્ટલી પૂછી શકે, બરાબર. પાર્ટ 1માં શેનો ઉલ્લેખ છે, પાર્ટ 2માં શેનો ઉલ્લેખ છે, પાર્ટ 3માં શેનો ઉલ્લેખ જોવા મળે છે. ઓકે, એમાં પાર્ટ 3 પણ પાછા 2 ભાગમાં વિભાજિત છે. ઓકે, તો જોઈ લઈએ આપણે શરૂઆતથી. ભાગ 1 ઇનલેન્ડ પોસ્ટને લગતા નિયમો અને નિયમનો છે. પાર્ટ 2માં વિદેશી પોસ્ટને લગતા ફોરેન આર્ટિકલ્સ નિયમો અને નિયમનો છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. પાર્ટ 3માં પોસ્ટ ઓફિસની યાદી 2 ભાગમાં છે, બરાબર. પોસ્ટ ઓફિસની યાદીઓ છે અંદર. પાર્ટ 4માં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક બચત અને પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમની માહિતી અંદર આપેલી છે. ઓકે, હવે આપણે ભાગ જોઈ લીધા. હવે આપણે સાથોસાથ વિભાગ અને કલમો પણ જોઈશું. તો પોસ્ટ ઓફિસ જે માર્ગદર્શિકા પીઓ ગાઈડ 1 છે એને કેટલા સેક્શન વિભાગમાં પોસ્ટ ઓફિસ પીઓ ગાઈડના 4 ભાગ છે. એની અંદર પીઓ ગાઈડ 1 છે એમાં પણ એના 7 વિભાગો છે, એને સેક્શન કહેવાય. ઓકે, 7 સેક્શનમાં વિભાજિત કરવામાં આવેલું છે. તો એ 7 સેક્શન છે. પેલું સામાન્ય જનરલ, બીજું પત્ર અને પાર્સલ પોસ્ટ, ત્રીજું છે અધિકૃત પોસ્ટલ લેખ, પ્રતિબંધિત લેખો, મની ઓર્ડર્સ, ફિલાટેલી અને પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ. ઓકે, અચ્છા, તો આ તમારે યાદ રાખવું જરૂરી છે. ઓકે, આમાંથી ડાયરેક્ટ પ્રશ્નો પૂછે છે કે મની ઓર્ડર્સનો સમાવેશ કયા સેક્શનમાં થયેલો જોવા મળે છે, ફિલાટેલીનો સમાવેશ કયા સેક્શનમાં થયેલો જોવા મળે છે, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ છે એનો શેમાં સમાવેશ થતો જોવા મળે છે, અથવા ડાયરેક્ટલી ઊંધી રીતે પૂછે અધિકૃત પોસ્ટલ આર્ટિકલ્સ કયા વિભાગમાં અથવા પાર્ટ 2માં શેને લગતી માહિતીનો ઉલ્લેખ છે. ઓકે, તો આ પ્રકારે પ્રશ્નો પૂછી શકાય, યાદ રાખવું જરૂરી. ઓકે, ચલો નેક્સ્ટ પાર્ટમાં આગળ વધીએ ક્લોઝ ઉપર. ક્લોઝ એટલે કલમ. ઓકે, તો આમાંથી પણ ઘણીવાર સીધો પ્રશ્ન આવે છે, આથી તેનો અંદાજ પણ હોવો આવશ્યક છે, તમને એની માહિતી હોવી જરૂરી છે. તો જે આર્ટિકલ 1 છે આપણે મોટા ભાગની જે ક્લોઝ છે કલમો છે સમાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. છતાં કોઈ ભૂલ હોય તો તમે પોસ્ટલ ગાઈડ PO1 ને રિફર કરી શકો. ઓકે, એમાં કલમ 1 છે નિયંત્રણ, સંસ્થાઓનું નિયંત્રણ, ઓફિસોના પ્રકારો. કલમ 2, કલમ 3 છે નાઇટ પોસ્ટ ઓફિસ. આવું પૂછે, નાઇટ પોસ્ટ ઓફિસનો સમાવેશ શેમાં થાય છે અને કયા સેક્શનમાં થાય છે, બરાબર. મોબાઈલ પોસ્ટ ઓફિસનો કલમ કઈ,
4 અઠવાડિયાના સામાન્ય દિવસોનો સમયગાળો, પછી 6 ને રદ કરી નાખવામાં આવ્યું છે. તો રવિવારે બિઝનેસ ચાલુ રાખવો હોય તો એને માટેની કલમ કઈ 7, પોસ્ટલ રજાઓનો કઈ કલમ 8, ત્યારબાદ ટપાલની ચૂકવણી, પેમેન્ટ ઓફ પોસ્ટેજની પૂર્વ ચૂકવણીની ઇચ્છનીયતા, મતલબ શા માટે જરૂરી છે, પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્ટેશનરી, પોસ્ટેજ સ્ટેમ્પ્સ અને સ્ટેશનરી, આર્ટિકલ 10, ફ્રેન્કિંગ મશીન, ક્લોઝ 11, રોકડમાં પોસ્ટેજની પૂર્વ ચૂકવણી, 12, બગડેલી અથવા વિકૃત સ્ટેમ્પ્સ, 13, અને ડમી ફિક્સિયસ સ્ટેમ્પ્સ જેને કહેવામાં આવે છે ડમી સ્ટેમ્પ્સ, આર્ટિકલ 14, બરાબર. તો ત્યારબાદ આવશે પોસ્ટ કરવાના સામાન્ય નિયમો. શું શું સામાન્ય નિયમો છે? તો કે પેકિંગનો ઉલ્લેખ શેમાં જોવા મળે છે, કયા આર્ટિકલમાં, કયા સેક્શનમાં? આર્ટિકલ 15 પેકિંગ, આર્ટિકલ 16 સીલિંગ, આર્ટિકલ 17 સિક્કા અને વગેરે પોસ્ટ કરવા, આર્ટિકલ અથવા ક્લોઝ 18 ટ્રેન, સ્ટીમર અને લેટર બોક્સ એમાં ઉલ્લેખ જોવા મળે છે. ખાસ લેટર બોક્સની બાબતો આર્ટિકલ 19માં જોવા મળે છે, આઈએમપી ક્લોઝ. ઓકે. આર્ટિકલ 20 સત્તાવાળાની પત્રોની બલ્કમાં રજૂઆત, આર્ટિકલ 20 ક્લોઝ 20 વિશેષ ધ્યાનની જરૂર હોય તેવા લેખો એવા આર્ટિકલ 21 વહેલી પોસ્ટ કરવાની ઇચ્છનીયતા. ઓકે. આર્ટિકલ 22 ક્લોઝ 22 પોસ્ટેજ સ્ટેમ્પ્સ લગાડવાની રીત, કઈ કઈ રીતે સ્ટેમ્પ્સ લગાડવી જોઈએ એનું ઉલ્લેખ ક્લોઝ 23માં જોવા મળે છે. કયા સેક્શનમાં એ પણ તમે યાદ કરજો કયા સેક્શનમાં આવેલું છે. ઓકે. નોન પોસ્ટલ સ્ટેમ્પ્સ, ચેરિટી સ્ટેમ્પ્સ, લેબલ સીલ વગેરે આ સ્ટેમ્પ કઈ જગ્યાએ લગાડવી જોઈએ, ક્યાં લગાડવી જોઈએ, કઈ નહીં લગાડવી જોઈએ, ક્યાં ન લગાડવી જોઈએ એનો ઉલ્લેખ પણ આર્ટિકલ 24માં જોવા મળે છે. ક્લોઝ 24માં જોવા મળે છે. ત્યારબાદ ક્લોઝ 25 પોસ્ટેજ સ્ટેમ્પ્સની ન્યૂનતમ સંખ્યાનો ઉપયોગ કરવો, એવી રીતે ન લગાડવી જોઈએ. આપણે આગળ ચર્ચા કરીશું એનું કે આખું ઉપલું જે ફ્રન્ટ પેજ છે એ શું થાય, ભરાઈ જાય. ઓકે. આર્ટિકલ 25 ક્લોઝ 25. ત્યારબાદ આવશે સરનામાની પદ્ધતિ, જરૂરી વિગતો પૂરી પાડવી, આર્ટિકલ 26. સંરક્ષણ સેવાઓના કર્મચારીઓ માટે મેલ્સ, આર્ટિકલ ક્લોઝ 27. ક્લોઝ 28 જહાજોમાં સેવા આપતા નૌકાદળના કર્મચારીઓ માટે મેલ કેવી રીતે મેલ કરવો જોઈએ એની બાબતો બધી આમાં આવે છે. અનિશ્ચિત સરનામા ધરાવતા લેખો. ઓકે. તમે ઓળખી ન શકો એડ્રેસ શું કહેવા માંગે છે, તો અનિશ્ચિત ઇનડિફાઇનાઇટ એડ્રેસ. ઓકે. 29 ક્લોઝ. ત્યારબાદ આવશે ક્લોઝ 30 મોકલનારના સરનામાનો ઉમેરો. 31 વિદેશમાં પત્ર લેખકને સરનામાની સૂચના ઇન્ટિમેશન. બરાબર. ત્યારબાદ આવશે આઈએમપી 2 જ આર્ટિકલ છે, ખાલી 2 જ ક્લોઝ છે, પોસ્ટ બોક્સ અને પોસ્ટ બોક્સિસ સ્પેશિયલ સિલેબસમાં છે. 55 અને 56 યાદ રાખવા, ડાયરેક્ટ પૂછી શકે. ઓકે. કયો ક્લોઝ, કયો સેક્શન. પછી ત્યારબાદ વિભાગ 3 સત્તાવાર પોસ્ટલ લેખો. ઓકે. કન્ડિશન કઈ કઈ છે, બરાબર. તો ડાયરેક્ટ તમને આમ આવી રીતે પૂછે કે સત્તાવાર પોસ્ટલ લેખો છે, ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ્સનો સમાવેશ કયા સેક્શનમાં થાય છે, તો કે સેક્શન 3 શરતો અને 198 ન ચૂકવેલ અથવા અપૂરતા પોસ્ટેજ ચૂકવણી લેખો, અનપેડ અને અનસફિશિયન્ટલી પેડ. 199 200 સર્વિસ સ્ટેમ્પ્સનો ઉપયોગ કરવા માટે હકદાર અધિકારીઓની યાદી, કોણ કોણ ઉપયોગ કરી શકે સર્વિસ સ્ટેમ્પ્સ. ત્યારબાદ 201 સ્થાનિક ફંડ અધિકારીઓ, લોકલ જે ફંડ આવે એ ઉપયોગ કરી શકે કે નહીં એની માટેની 201માં આઈએમપી છે. 202 જો સર્વિસ સ્ટેમ્પ માટે સામાન્ય સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવે તો તે કાર્યવાહી, તો જો સર્વિસ સ્ટેમ્પની જગ્યાએ તો સામાન્ય સ્ટેમ્પનો ઉપયોગ કરે તો એની માટેની કાર્યવાહી શેમાં છે, 202માં છે. 203માં સરકારી અધિકારીઓ તરફથી ખાનગી વ્યક્તિઓને પત્રો, સરકારી અધિકારી કોઈ ખાનગી વ્યક્તિને પત્ર લખે તો કરી શકે કે નહીં એનો ઉલ્લેખ, સમગ્ર માહિતી આર્ટિકલ 203માં આપેલી છે, સેક્શન 3. ઓકે. ત્યારબાદ પોસ્ટેજ બાકી લેખો, જે પોસ્ટેજ ચૂકવવાનો બાકી રહી ગયા છે, પોસ્ટેજ ડ્યુ છે એ 204 શિબિર લેખો એટલે કે કેમ્પ આર્ટિકલ અને સ્પેશિયલ બેગ્સ એનો ઉલ્લેખ 205માં છે, આઈએમપી. ત્યારબાદ 206 ખાસ બેગ માટે હકદાર અધિકારીઓનો પ્રવાસ કાર્યક્રમો 206માં સમાવેશ છે. 207 પ્રવાસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે જતી વ્યક્તિઓ માટે લેખ, જ્યારે પ્રવાસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે જતા હોય એના માટેના આર્ટિકલ કેવી રીતે બુક કરી શકાય, મતલબ કેવી રીતે સેન્ડ કરી શકાય એના ઉલ્લેખ 207માં જોવા મળે છે. ત્યારબાદ આવશે પ્રતિબંધિત લેખો, સેક્શન, વિભાગ એટલે સેક્શન, બરાબર, આમાં છે. ત્યારબાદ 209 સામાન્ય પ્રતિબંધો, કયા કયા વ્યક્તિઓ મોકલી ન શકાય. સ્થાનિક પ્રતિબંધો લોકલ કયા કયા છે, બરાબર, આ 2.
આ યાદ રાખવું, સેક્શન ખાસ યાદ રાખો પ્રતિબંધિત લેખોનો. ઓકે, નુકસાનકારક લેખો અંગે કાર્યવાહી. નુકસાનકારક, ધારો કે આર્ટિકલમાં નુકસાનકારક તમારી પોસ્ટ ઓફિસમાં આવ્યું છે, બીઓમાં આવ્યું છે, તો કેવી રીતે એના કાર્યવાહી કરવી એના માટેનો અહીં 211માં સમાવેશ છે. 212નો પ્રતિબંધિત અથવા શુલ્કપાત્ર લેખો અંગે કાર્યવાહી, પ્રોહિબિટેડ એન્ડ ડ્યુટેબલ આર્ટિકલ્સ, એના વિશે કાર્યવાહીની માહિતી 212માં છે. 213 કોઈપણ બાબતે જે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે શંકાશીલ છે, મતલબ શંકા હોય તમને એવું લાગે કે કોઈ આર્ટિકલ કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે ખતરો છે, તો એવા આર્ટિકલને શંકાશીલ તરીકે ધ્યાનમાં રાખી અને કઈ પ્રકારની પ્રોસેસ કરવી જોઈએ, તો એનો ઉલ્લેખ 213માં છે. આર્ટિકલ 1213 213. 214 જે લેખો જેમાં સરનામાની બાજુ કંઈ પણ લખેલ, મુદ્રિત હોય અથવા જોડાયેલ હોય, એમાં શું શું લખેલું હોવું ન જોઈએ એની માહિતી 214માં જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે થોડી ડિટેલમાં થોડીક ચર્ચા કરીએ. તો કે પોસ્ટલ મેન્યુઅલ કેટલા છે, પોસ્ટલ વોલ્યુમ કેટલા છે, ઓકે, પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ કેટલા છે, પોસ્ટલ ગાઈડ કેટલી છે, તો અહીં આપણે એની થોડી ચર્ચા કરીશું. પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ પોસ્ટ ઓફિસના સ્ટાફના માર્ગદર્શન માટે છે, જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. તેમાં શેનો સમાવેશ થાય છે? તેમાં ઓપરેશનલ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. ઓપરેશનલ જે પ્રક્રિયાઓ આપણે જે ડેલી રૂટીનમાં જે કામ કરીએ છીએ એમાં એનો સમાવેશ થતો હોય છે. તો આપણે વિવિધ વોલ્યુમો જોઈશું. ઓકે, તો ઓવરવ્યૂ એનું કરશું, ડાયરેક્ટ પૂછી શકાય એમાં પણ. તો પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 1 એ શું છે? તે પોસ્ટ ઓફિસ સંબંધિત કાયદાકીય કાયદાઓનું સંકલન છે. જો પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 1 એમાં કયા કયા કાયદાઓનો સમાવેશ થાય છે? તો ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ 1898, ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ 1898, જે 2024માં રદ કરીને હમણાં 18 જુલાઈએ જે કાયદો આપણે 18 જૂન આસપાસ લઈ આવ્યા છીએ, તો એ પણ આમાં અંદર આવી જશે હવે. તો 1898નો આમાં સમાવેશ થાય છે. ત્યારબાદ બીજો કાયદો, આવો પ્રશ્ન પૂછી શકાય કે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 1માં કયા કયા કાયદાનો સમાવેશ થાય છે અથવા નીચેનામાંથી કયા કાયદાનો સમાવેશ થતો નથી, બરાબર. તો એમાં ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ 1898, ઇન્ડિયન પોસ્ટ ઓફિસ નિયમો 1933, સરકારી બચત બેંક એક્ટ 1873, પોસ્ટ ઓફિસ કેશ સર્ટિફિકેટ એક્ટ 1970, પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક નોમિનેશન નિયમો 1960, ત્યારબાદ સરકારી બચત પ્રમાણપત્રો 1959, સરકારી બચત પ્રમાણપત્રો 1960. આ બધાનો સમાવેશ એમાં થાય છે, યાદ રાખવું જરૂરી. ચલો આગળ વધીએ. હવે જો આપણે આગળ ચર્ચા કરી, ધ પોસ્ટ ઓફિસ એક્ટ 2023 18 જૂન 2024થી અમલમાં આવી ગયો, બરાબર. ક્યારથી અમલમાં આવ્યો છે મિત્રો? 18 જૂન 2024થી. કોને રદ કરીને આવ્યો છે? તો કે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ 1898ને રદ કરવામાં આવ્યો, કેન્સલ કરવામાં આવ્યો, એની જગ્યાએ આ નવો આવી ગયો. ઓકે, ત્યારબાદ હવે આપણે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 2 જોઈએ. એમાં શેનો સમાવેશ થાય છે? જે સંસ્થાની બાબતો, અપીલ, પિટિશન, સ્ટોક, બજાર, ઇમારતો સંબંધિત નિયમો ધરાવે છે. પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 2. પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 3 શેની વાત કરે છે? શિસ્તને લગતા નિયમો, ડિસિપ્લિનરી એક્શન્સ મે બી ટેકન. ઓકે, કયા વોલ્યુમને આધારે? પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 3ને આધારે. ત્યારબાદ આવશે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 4. એમાં પાર્ટ 1 અને પાર્ટ 2. એમાં શેને લગતી બાબતો છે? તે નિમણૂક કેવી રીતે કરવી, પ્રમોશન કેવી રીતે આપવું, રજા કેવી રીતે મળે, કેવી રીતે મૂકવી જોઈએ, મહેકમ એસ્ટાબ્લિશમેન્ટ કે કેટલી જગ્યાઓ ભરાવી જોઈએ, ક્યાં ખાલી જગ્યા છે, કેવી રીતે નવી મહેકમનું સ્થાપના કરવી. તો આ બધા જે માહિતી છે શેમાં છે? પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 4. ઓકે, તો આગળ વધીએ હવે. ત્યારબાદ આવે છે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5, મેલ અને તપાસના લગતા નિયમો, મેલ્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન્સ. તપાસને લગતી માહિતી શેમાં છે મિત્રો? પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5. ઓકે, પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6 એમાં શું છે? શું માહિતીઓ બધી આપેલી છે એમાં? બચત બેંક અને પ્રમાણપત્રો સિવાયની બાબતો, ટપાલ કામગીરીને લગતા નિયમો શેમાં છે? પોસ્ટલ વોલ્યુમ 6. ઓકે, એ પણ 3 ભાગમાં છે. એ 3 ભાગમાં ભાગ 1 એમાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે? ઓર્ડિનરી એન્ડ અકાઉન્ટેબલ મેન્સ, મતલબ સામાન્ય ટપાલો
અને અકાઉન્ટેબલ સ્પીડ પોસ્ટ રજિસ્ટર્સ જે મતલબ પાર્સલ્સ જે અકાઉન્ટેબલ મેલ છે એને સંગ્રહ મતલબ કેવી રીતે આર્ટિકલ બુક કરવું, પછી સાચવી રાખવું અને કેવી રીતે વિતરણ કરવું મતલબ ટ્રાન્સમિશન્સ, કલેક્શન એન્ડ ડિલિવરીના નિયમો બધા અંદર અહીં આપેલા છે. પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6 પાર્ટ 2 એમાં શું છે, મની ઓર્ડરનું બુકિંગ કેવી રીતે કરવું, બુકિંગ કર્યા બાદ એ મની ઓર્ડરને કેવી રીતે દૂરના સ્થળ સુધી એડ્રેસ સુધી પહોંચાડવું, એનું ટ્રાન્સમિશન, ત્યારબાદ ચૂકવણી કેવી રીતે કરવું, પૈસા મળી ગયા પૈસા લેવા, પૈસા પાછા પાર્ટીને આપવા, પછી એનું અકાઉન્ટિંગ કેવી રીતે કરવું, આ બધા નિયમો એમાં છે વોલ્યુમ 6 પાર્ટ 2. ત્યારબાદ પોસ્ટલ વોલ્યુમ 6 મેન્યુઅલ વોલ્યુમ 6 પાર્ટ 3 ત્રીજો ભાગ સબ અકાઉન્ટ બ્રાન્ચની કામગીરી. સબ અકાઉન્ટ બ્રાન્ચ, પીઓમાં અકાઉન્ટિંગ, પોસ્ટ ઓફિસમાં અકાઉન્ટિંગ, પોસ્ટમેન, લેટર બોક્સ અટેન્ડન્સની ફરજો અને નિયમો આમાં આપેલા છે. ઓકે, આપણે અહીં એક ટોપિક આવે છે લેટર બોક્સ અટેન્ડન્સની ફરજો જે આપણે સિલેબસમાં છે. ઓકે, તો શું આ વસ્તુ આવશે પાર્ટ 3માં, સબ અકાઉન્ટ બ્રાન્ચની કામગીરી શું છે, પોસ્ટ ઓફિસમાં અકાઉન્ટિંગ કેવી રીતે થાય છે, પોસ્ટમેન અને લેટર બોક્સ અટેન્ડન્સની ફરજો, પોસ્ટમેનની શું ફરજો છે, લેટર બોક્સ અટેન્ડન્સ જે બોક્સ ખાલી કરવા માટે જાય છે એની શું ફરજો છે. ઓકે, તો એ પાર્ટ 3માં આવેલા છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. ત્યારબાદ આવશે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6 આવી ગયો 7, તો રેલ મેલ સેવામાં કામગીરીને લગતા નિયમો, એમાં પણ આ બધી માહિતી સમાવેશ થાય છે. પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 8 સર્કલ ઓફિસ, ડિવિઝન ઓફિસ, સ્ટોર ડેપો, પીએસડી. પીએસડી એટલે શું, પોસ્ટલ સ્ટોર ડેપો, જ્યાં વસ્તુઓ બધો સાચવી રાખવામાં આવે છે અને દરેક પોસ્ટ ઓફિસની જરૂરિયાત મુજબ એ વસ્તુઓ પહોંચાડવામાં આવે છે અને પીએસડી કહેવામાં આવે છે. પીએસડી ડાયરેક્ટ ફૂલ ફોર્મમાં પૂછી શકાય. ઓકે, તો આ બધી વસ્તુઓનો એમની કામગીરી શું છે એના લગતા નિયમો શેમાં છે, પોસ્ટલ મેન્યુઅલ 8. ત્યારબાદ આવશે શાખા કચેરીના નિયમો, બ્રાન્ચ ઓફિસને લગતા, જે હાલ આપણે જીડીએસ કે બીપીએમમાં કામ કરી રહ્યા હોય એ લોકો માટેના જે નિયમો તમારે ડીપમાં વાંચવા હોય તો શેમાં મળશે તમને, શાખા કચેરી, બ્રાન્ચ કચેરી, બ્રાન્ચ ઓફિસ નિયમોમાં તમને અહીં એ જોવા મળશે, શાખા કચેરીના કામકાજને લગતા નિયમો બધા. ઓકે, ત્યારબાદ આવશે 10 નંબર ઉપર પોસ્ટલ સીબીએસ મેન્યુઅલ. સીબીએસ મેન્યુઅલ બે પ્રકારના છે. હવે લગભગ ઇન્ડિયામાં લગભગ કોઈ પણ પોસ્ટ ઓફિસ મેન્યુઅલ રહી નથી, મતલબ કે નોન સીબીએસ નથી રહી. બે પ્રકારની પોસ્ટ ઓફિસ થઈ ગઈ હતી પહેલાં, કે જ્યારે આપણે લોકલ રીતે ચાલતા ઓફલાઈન કામ કરતા ત્યારે નોન સીબીએસ. હવે આપણી બધી પોસ્ટ ઓફિસ કેવી થઈ ગઈ, સીબીએસ થઈ ગઈ છે. લગભગ એક પણ પોસ્ટ ઓફિસ હવે રહી નથી નોન સીબીએસ, બરાબર. તો એના પહેલાં તો હવે જે સીબીએસ થઈ ગઈ છે તો એના માટે સરકારે પોસ્ટલ વોલ્યુમ ઘડ્યું છે, તો એ છે પીએસબી સીબીએસ મેન્યુઅલ. એમાં સીબીએસ પોસ્ટ ઓફિસો માટે વિવિધ પ્રકારના સેવિંગ બેંક એકાઉન્ટ્સ, નિયમો બધા, પ્રમાણપત્રો, ડેથ ક્લેમ, એનએસસી, કેવીપી, મતલબ સેવિંગ બેંક્સનું કોઈ પણ પ્રકારની સ્કીમ્સ કેવી રીતે બંધ કરવું, કેવી રીતે ખાતું ખોલવું, ડેથ ક્લેમ કેવી રીતે રજૂ કરવો. ઓકે, આ સમગ્ર માહિતી શેમાં તમને મળશે, પીઓએસબી સીબીએસ મેન્યુઅલમાં. ઓકે, ત્યારબાદ આપણા માટે આવે પોસ્ટલ ઓફિસ સેવિંગ બેંક મેન્યુઅલ વોલ્યુમ 1. એમાં નોન બેંકની જે બચત ખાતાઓ છે એને લગતા નિયમો આપેલા છે. અને એમાં જ પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક મેન્યુઅલ વોલ્યુમ 2માં બિન સીબીએસ એટલે કે નોન સીબીએસ પોસ્ટ ઓફિસ છે, સીબીએસ સિવાયની ફિનિકલ આપણે યુઝ કરીએ છીએ ઓનલાઈન, એની સિવાયનું જો કોઈ પોસ્ટ ઓફિસ હોય કામ કરતું હોય તો બચત પ્રમાણપત્રોના વ્યવહારો સંબંધિત નિયમો ધરાવે છે. ઓકે, તો આ હતું આપણું સમગ્ર ચેપ્ટર 1. એવી રીતે આપણે આગળ ડિટેલમાં ચેપ્ટર વાઇઝ અને સિલેબસ વાઇઝ જીડીએસ ટુ એમટીએસ, પોસ્ટમેન અને મેલગાર્ડનો જે સિલેબસ છે એને કવર કરીશું. તો જોડાયેલા રહેજો. ટેલિગ્રામમાં પણ તમે જોઈન થઈ શકો છો, એમાં પણ આને લગતા એમસીક્યુઝ અને નોટ્સ સમગ્ર વસ્તુ મૂકવામાં આવશે. તો જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ.